સુરતના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ બલ્લરની ઓફિસમાં ટીપી સમિતિના ચેરમેન અને મહિલા કોર્પોરેટર વચ્ચે મારામારીની ઘટના સામે આવી। આ મામલે ધારાસભ્ય કાંતિભાઈ બલ્લરે જણાવ્યું કે સ્થાનિક સોસાયટીઓના પ્રશ્નોને લઈને અનેક પક્ષને ચર્ચા માટે તેમની ઓફિસે બોલાવવામાં આવ્યા। ચર્ચા પૂર્ણ થયા બાદ સોસાયટીને જવાબ આપવા અંગે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જે મામલો મારામારી સુધી પહોંચી ગયો। કાંતિભાઈ બલ્લરે પોતાની પાર્ટીના કાર્યકરો અને આગેવાનોને અપીલ કરતા કહ્યું કે નાની નાની બાબતના વિવાદને આટલું ઉગ્ર સ્વરૂપ આપવું યોગ્ય નથી। તમે આ જ્યારે કોર્પોરેટરને બોલાવ્યા કે આપણા વિસ્તારનો પ્રશ્ન છે, તમે નવા કોર્પોરેટર છો, તમે આવો તો તમને ખ્યાલ આવે। એટલે એ લોકો આની ચર્ચા કરી અને એ લોકો પછી મેં કીધું જોનમાં ફોન કર્યો કે 5 વાગે તમે આ બધાને મોકલજો। એટલે પછી સોસાયટી વાળા આગેવાનો નીકળી ગયા। આ કોર્પોરેટર મારી ઓફિસમાં બેઠા હતા, એમાં ચર્ચા નીકળી કે તમે વિસ્તારમાં જાઓ છો, મને નથી બોલાવતા, ઓલા કે તમે ક્યાં જાઓ તો મને ક્યાં બોલાવો। એમાં ઉગ્ર વાતચીત થઈને એકાદ બધા ઝપાઝપી થઈ। આ વસ્તુ છે, જે ઝપાઝપી થઈ એ ક્યાંય પણ ન થવું જોઈએ। અને કંઈ પણ કોર્પોરેટર કાર્યકર્તા હોય તો બેન અને સમજૂતી કરી નાખવી જોઈએ, એનું સમાધાન થવું જોઈએ, સા પાણી પી લેવા જોઈએ, આવું હોવું જોઈએ। જયશ્રીબેન આંગળી વાગ્યું છે એટલે એક મહિલા તરીકે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।